કેશોદ શહેરમાં લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ ન મળ્યા હોવાની ફરિયાદો ઉઠી છે અને જેમાં લાભાર્થીઓએ 2021માં ઓનલાઈન પ્રક્રિયા કરી હોવા છતાં પણ આયુષ્માન કાર્ડ ન મળતા રોષ વ્યક્ત કર્યો છે। ત્યારે લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ અર્બન હેલ્થ કચેરીમાં હોવાની ખબર મળતા ત્યાં પહોંચ્યા અને તપાસ કરતા મોટી સંખ્યામાં પડતર પડેલા આયુષ્માન કાર્ડનો જથ્થો મળી આવ્યો હતો અને ત્યારબાદ લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ ન મળતા સરકારી તંત્ર પર આક્ષેપો કર્યા છે। 2020માં અમે અમારા આયુષ્યમાન કાર્ડ કઢાવેલા, જેમાં અમને બિનસત્તાવાર રીતે એવી માહિતી મળી હતી કે કાર્ડ અર્બન હોસ્પિટલમાં આવી ગયા છે। એટલે અમે આજરોજ અમારા કાર્ડ માટે ત્યાં ગયેલા। ત્યાંથી જાણવા મળ્યું કે ભાઈ કાર્ડ અંદર ખોખા ભર્યા છે। એટલે અમે તપાસ કર્યો તો વધારે હતા, 3-4 હજાર કે કદાચ 5,000 હોય, તો એ કાર્ડમાં અમને કોઈ મળેલ નથી। એટલે બહાર અમે બેઠેલી કોમ્પ્યુટર ઉપર વ્યક્તિને પૂછતા એવું જાણવા મળ્યું કે ભાઈ હું તો 2 મહિનાથી આવ્યો છું, મને આ બાબતની આગલી માહિતી કાંઈ છે નહીં અમારી પાસે, એટલે તમે તમારી રીતે ગોઠવો। એટલે અમે અવતરીએ છીએ। જે તે સમયે લગભગ 14 થી 15,000 જેટલા કાર્ડ સિટીના જે બનેલા આવેલા હતા, એમાંથી 8 થી 9,000 જેટલા કાર્ડનું એ લોકોએ પોતાની રીતે ટ્રેસ કરી, ફોનિક જાણ કરી અને વિતરણ કરેલ છે। અમુક કાર્ડ એવા છે કે જેમાં એને ટ્રેસ કરવામાં તકલીફ પડે છે અને થોડું બધામાં કેશોદ સિટી લખેલું હોવાને કારણે થોડું એના સુધી પહોંચવા મુશ્કેલી પડતી હોવાને કારણે અમુક કાર્ડો વિતરણ થઈ શકેલા નથી।